presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે પણ એવી રેસિપીઝ વિશે વાત કરીએ કે જે આપણને ભાવતી પણ હોય અને કમ્ફર્ટેબલ ફૂડ પણ હોય, તો એક વાત આપણને ધ્યાનમાં આવે છે કે કમ્ફર્ટેબલ ફૂડ અપખે ના પડી જાય એટલા માટે આપણે એને રોજ નથી ખાતા. આપણે 15 દિવસે કે પછી 1 મહિને એક વખત ખાઈએ છીએ. અને અમુક કમ્ફર્ટેબલ ફૂડ એવા હોય છે કે જે ખૂબ ગમી જાય, ખૂબ ભાવે આપણને, છતાં પણ આપણે વીકમાં 1 કે 2 વાર ખાતા હોઈએ છીએ. તો બસ એ જ બધા કમ્ફર્ટેબલ ફૂડની રેસિપીમાંથી આજે બનવાની છે કંઈક નવી વાનગી. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડિમ્પલ પ્રજાપતિ, કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે કઢી પકોડા અને ત્યાર પછી બનાવી રહ્યા છે કર્ડ સેન્ડવિચ. તો કરીએ આજના શોની શરૂઆત. ડિમ્પલ, આજે તમે આવ્યા અને આજે તમે આ 2 રેસિપી લઈને આવ્યા છો. એક તો કર્ડ સેન્ડવિચ. આ કર્ડ સેન્ડવિચ સમજાતી નથી, કારણ કે સેન્ડવિચમાં હંમેશાથી આપણને ખ્યાલ છે કે એક ફિલિંગ બટાકાનું ડુંગળીનું ફિક્સ હોય, એને તમે ટોસ્ટ કરો અથવા તો તમે એને ગ્રીલ કરો એટલે તમારી સેન્ડવિચ રેડી થાય છે. સેન્ડવિચના અલગ અલગ પ્રકાર હોય, પણ કર્ડ સાથે એનું તમે ફિલિંગ કરશો એ બ્રેક પછી આપણે જોઈશું. પણ કઢી પકોડા તો વખણાતી વાનગી છે. એક સ્પેશિયલ એવી ઉત્તર ગુજરાતની પણ આપણે વાનગી કહી શકીએ કે કઢી પકોડા વર્ષોથી ત્યાં ખવાતી આવે છે. તો આજે આપણે એ બનાવશું, એની ઓથેન્ટિક રીતે બનાવશું કે એમાં કંઈ અલગ આપણે એડ કરીએ છીએ? નહીં, કઢી પકોડા આપણે ઓથેન્ટિક જે બને છે એ જ રીતે બનાવશું, કેમ કે એમાં એટલા ચેન્જીસની જરૂર નથી. એ રિયલી બને છે એ જ એટલું ટેસ્ટી બને છે કે એમાં આપણે બીજું કોઈ નવા ફ્લેવરની જરૂર જ નથી પડતી. ઘણીવાર આપણે એવું થાય કે અમુક ફ્લેવર આપણે ખાઈને કંટાળી ગયા હોઈએ તો એમાં આપણે નવું વેરિએશન કરતા હોઈએ. પણ આ તો છે જ એટલું ટેસ્ટી કે આમાં કોઈ વેરિએશનની જરૂર જ નથી. કરીએ શરૂઆત? યસ, ચલો. સૌથી પહેલાં તો આપણે પકોડાને તળવાના છે, તો એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. યસ, તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. અહીં અમારા પાસે દહીં છે, એમાં આપણે પહેલાં બેસન નાખશું. બેસન જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ બેસન, કે જે પ્યોર ચણા દાળ સાથે બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે. એમાં આપણે મીઠું નાખશું, થોડું લાલ મરચું, હિંગ, અને આ બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. મસાલા આપણે જે પણ એડ કરવા છે એ દહીંમાં અત્યારે ઘોરતી વખતે જ એડ કરી દઈએ છીએ. ઓકે, જેથી એ બરાબર ભળી જાય અને ગરમ થતી વખતે ફૂટે, દહીં જે છે એ વિખરાઈ ન જાય, ફાટે નહીં. હવે આપણે કઢી વઘારવાની છે, તો એના માટે આપણે તેલ ગરમ મૂકશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખશું. અહીંયા આપણે રાઈનો વઘાર નથી કરતા. નહીં, ખાલી જીરાનો વઘાર કરીએ છીએ. જનરલી આપણે ગુજરાતી કે રાજસ્થાની કઢી બનતી હોય ત્યારે એમાં રાઈ જતી હોય છે, પણ આમાં રાઈ નથી હોતી. ઓકે. પછી એમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખશું. લીમડાના પાન નાખશું.
હળદર નાખશું, થોડીક હિંગ અને જે દહીંવાળું મિક્સર આપણે બનાવીને રાખ્યું છે એ નાખી દઈશું. આને બરાબર મિક્સ કરી લઈશું. દહીં આપણે ખાટું લઈએ છીએ કે મોડું લઈએ છીએ? થોડું ખાટું, કેમ કે કઢી પકોડા બને છે આપણે ગુજરાતી કઢીની જેમ ખાટી મીઠી કઢી નથી હોતી, એ થોડી ખટાશવાળી હોય છે. આપણે ગુજરાતમાં જનરલી ખાટી મીઠી કઢી બનતી હોય છે, પણ આમાં આપણે થોડું ખાટું લઈશું. હવે આપણે આમાં જરૂર મુજબ પાણી નાખી દઈશું. આ કઢી આપણે થીક કરીએ છીએ કે જે આપણું ટેક્સચર રેગ્યુલર હોય કઢીનું પાણી જેવું, થોડું ઘાટી એ પ્રકારનું કરીએ છીએ? નોર્મલ કરતાં થોડી થીક રાખશું, પણ એકદમ વધારે પણ નહીં, કેમ કે આપણે પકોડા નાખશું એટલે એ થોડું મોઇશ્ચર એબ્ઝોર્બ કરી લેશે, પછી બહુ વધારે ઘાટી થઈ જશે. અને એકદમ પતલી પણ નહીં કે પછી આપણને પકોડા સાથે ખાતા નહીં ફાવે, એટલે મીડિયમ રાખશું. હવે કઢીમાં એવું કહેવાતું હોય છે કે કઢી જેટલી ઉકળે ને એટલી સારી લાગે, તો કઢીને આપણે એક સાઈડ પર ઉકળવા રાખશું અને આપણે પકોડા બનાવી લઈએ. ઓકે. હવે આપણે પકોડા બનાવવાના છે, તો એના માટે આપણે કાંદામાંથી બનાવીએ છીએ. પકોડા ઘણી બધી રીતે બનતા હોય છે. કઢી પકોડામાં પાલક સાથે બને છે, મેથી સાથે પણ બને છે, ખાલી બેસનના પણ બને છે, પણ જે કાંદા સાથે બને છે ને એ બહુ ટેસ્ટી લાગે છે અને એ બહુ જ ક્રિસ્પી હોય છે, તો એ ખાવામાં બહુ જ મજા આવે છે. તો આજે આપણે એ બનાવશું. ચલો. એના માટે મારા પાસે અહીંયા ડુંગળી છે, એને લાંબી સ્લાઇસમાં કટ કરેલી છે, એ લઈશું. એમાં આપણે મીઠું નાખશું. બધા નોર્મલ જે રૂટીન આપણે મસાલા ખાતા હોઈએ ને એ બધા મસાલા નાખવાના છે. મરચું, થોડી હિંગ, હળદર અને આ બધું છે આપણે હાથેથી જ એકવાર મિક્સ કરી લઈશું, એટલે જે ડુંગળી છે એમાંથી પાણી છૂટું પડશે ને એમાં જેટલો સમાશે ને એટલો જ આપણે બેસન નાખવાનો છે. બેસન વધારે નથી નાખવાનું આપણે. અને પ્લસ ડુંગળીના જે લેયર્સ હોય એ પણ થોડા છૂટા પડે, એટલે આપણે હાથેથી જ એને ક્રશ કરીએ અને મિક્સ કરીએ છીએ. હવે આપણે આમાં બેસન નાખી દઈશું. અને પાછું આપણે એને હાથેથી જ મિક્સ કરશું. જરૂર લાગે તો આપણે થોડું પાણી એડ કરી શકીએ છીએ. ડુંગળી જાતે જ પાણી છોડતી હોય છે, એટલે મોઇશ્ચર આપણે વધારે આપવાની પાણીથી જરૂર નથી. કદાચ 2 મિનિટ રેસ્ટ આપવા દઈશું તો પણ એ બરાબર લોટ જે છે એ કોટિંગ કરી લેશે. આપણે આમાં 1-2 ચમચી જેટલું પાણી નાખશું. અને આને મિક્સ કરી દઈશું. બેટર ઢીલું નથી કરવાનું, એકદમ થીક, જે આપણે ક્રિસ્પી કાંદાના ભજીયા બનાવીએ છીએ ને એ રીતનું જ રાખવાનું છે. મહારાષ્ટ્રમાં આ રીતે કાંદા ભજી બનતી હોય છે અને કહે છે લોકો કાંદા ભજી. બસ એક્ઝેક્ટલી આપણે સેમ જ બનાવવાની છે. ઓકે. હવે આમાંથી આપણે કઢી પકોડાના પકોડા બનાવી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ફ્રાય કરી લઈએ. મીડિયમ સાઇઝના બનાવવાના છે આપણે. અને આમાં આપણે વધારે તમે કહ્યું એ રીતે બેટર પાતળું નથી કરતા. બસ 2 કે 3 ચમચી જેટલું પાણી નાખીએ છીએ, જેથી એ બરાબર ડુંગળી સાથે ચીપકી જાય આપણું બેટર અને ક્રિસ્પી આપણા કાંદા જે છે ભજીયા એ બને. બેસન પણ જેટલો કાંદા સાથે સમાય એટલો જ નાખવાનો છે. બેસન પણ વધારે નથી નાખવાનો, નહીં તો એટલા ક્રિસ્પી નહીં રહે. કઢી પણ સરસ મજાની એવી ઉકળી ગઈ છે અને સુગંધ આવવા લાગી છે હવે ધીરે ધીરે. અને પકોડા તૈયાર થાય એટલે એવું થાય કે ભલે ગરમી હોય પણ વરસાદની યાદ આવી જાય. ગમે એટલું હોય કે આપણે નથી ખાવાનું, પણ જ્યારે તળાતા હોય ત્યારે એ ખાધા વગર આપણે રહી જ ના શકીએ.
આ પકોડાને આપણે બહુ હાઈ ગેસની ફ્લેમ પર પણ ફ્રાય નથી કરવાના, નહીં તો એ બહારથી એકદમ ડાર્ક થઈ જશે, પણ અંદરથી બેસન આપણે થીક રાખ્યું છે બેટર એકદમ, તો એ કાચું નીકળશે. અને એકદમ ધીમું પણ નહીં કે અંદર તેલ ભરાઈ જાય, એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખશું અને એને એકદમ ક્રિસ્પી એવા ફ્રાય કરી લઈશું. પકોડા ફ્રાય થઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી બન્યા છે, ખાવાનું મન થાય એવા છે. બિલકુલ. તો ચલો, પકોડા પણ તૈયાર છે અને કઢી પણ રેડી છે, તો હવે એને આપણે સર્વ કરી દઈએ. કઢી પકોડા બનાવવા માટેની સામગ્રી: 2 કપ ખાટું દહીં, 1 નંગ ડુંગળી, 3 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન હિંગ પાવડર, હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણા કઢી પકોડા બની ગયા છે, એને સર્વ કરી દીધા છે. વાહ, કઢી પકોડા બનીને તૈયાર છે અને આ રીતે બહુ જ ઇઝીલી તમે ઉત્તર ગુજરાતની સરસ મજાની આ રેસિપી કઢી પકોડા ઘરે તૈયાર કરી શકો છો. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ કર્ડ સેન્ડવિચ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. મારી સાથે આજે છે ડિમ્પલ પ્રજાપતિ, અને ડિમ્પલ પ્રજાપતિએ શરૂઆતમાં એક બહુ જ સરસ ડિશ ઓથેન્ટિક રીતે બનાવી, જે છે કઢી પકોડા, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે કર્ડ સેન્ડવિચ. કર્ડ રાઈસ સાંભળેલું છે. કર્ડ સાથે આપણે ઘણું બધું મિક્સ કરીને બીજી ચાટ પણ બનાવી શકતા હોઈએ છીએ, પણ કર્ડ સેન્ડવિચ આ કેવી રીતે વિચાર આવ્યો? એકચ્યુઅલી છે ને, ક્યારેક એવું થાય કે સેન્ડવિચમાં વેરિએશન આપણે કરીએ છીએ, પણ આપણા વેરિએશન બટાકા, પનીર અને ચીઝ સુધી જ હોય છે. બાકીના વેરિએશન સુધી આપણે જતા જ નથી. તો આ એક બહુ હેલ્ધી ઓપ્શન છે. દહીં આવે છે અને વેજીટેબલ્સ આવવાના છે, તો સેન્ડવિચને આપણે ઓલમોસ્ટ હેલ્ધી વેમાં ગણી શકીએ. પણ આજકાલ આપણે ખાઈએ એવું છે ને સેન્ડવિચમાં કે આપણે એને અનહેલ્ધી કહીએ છીએ. તો આ એક હેલ્ધી સેન્ડવિચમાં આવી શકે છે, તો એ રીઝનથી આજે હું આ બનાવું છું. ચાલો તો કરીએ શરૂઆત. હા, ચાલો. સૌથી પહેલાં આપણે જે સેન્ડવિચનું સ્ટફિંગ હોય, અંદરનું ફિલિંગ, એ બનાવવાનું છે. તો એના માટે મારા પાસે અહીંયા દહીં છે, પણ આ દહીં હંગ કરેલું છે, એટલે મતલબ હંગ કર્ડ લેવાનું છે. આપણે નોર્મલ દહીં લેશું, એમાં પાણી હશે તો આપણી સેન્ડવિચ પોચી પડી જશે. તો આને મેં 2-3 કલાક પહેલાં રાખી દીધું હતું. આપણે એ દહીં લઈએ છીએ. એકદમ થીક હોવું જોઈએ અને એકદમ ક્રીમી પણ હશે. પછી એમાં આપણે બધા વેજીટેબલ્સ નાખશું. અહીંયા મારા પાસે કેપ્સિકમ છે. બધા વેજીટેબલ કાચા જ છે હમણાં, પણ મકાઈ છે, કાચી નહીં મજા આવે, એટલે એને બાફીને લેવાની છે. ડુંગળી લઈશું. બધું જ આપણે એકદમ ઝીણું સમારીએ છીએ. યસ. ગાજર છે એ લઈશું, એ પણ કાચું જ છે. ગાજર આપણે કાચું ખાઈ જ શકીએ છીએ, એટલે એ લઈશું. મકાઈ છે, મકાઈને બાફીને લીધી છે, કેમ કે આપણે સેન્ડવિચને ટોસ્ટ તો કરવાના છીએ, પણ એટલી ઇઝીલી કૂક નહીં થાય, એટલે એને આપણે બાફીને લઈએ છીએ. હવે એમાં આપણે બધા સૂકા મસાલા એડ કરી દઈશું. બહુ જ લિમિટેડ છે, ઇઝી છે અને એકદમ ક્વિક બની જાય એવી છે. ખાલી આપણને એક જ વસ્તુ જોઈશે, દહીં. 2-3 કલાક પહેલાંની પ્રિપરેશનમાં.
ઘણી રેસિપીઝ એવી હોય કે જેની પ્રિપરેશન જો આપણે સવારથી કરીને ગયા હોય તો સાંજે કરવું ઇઝી પડે, અને આ પ્રોસીજરમાં ફક્ત ને ફક્ત દહીંને તમારે બાંધીને રાખવાનું છે અને એ હંકટ રેડી થાય એટલે આ રીતની સેન્ડવિચ કરી શકીએ. હવે એમાં આપણે મીઠું નાખશું, ચાટ મસાલો, ઓરેગેનો અને તીખાશ માટે ચીલી ફ્લેક્સ અને થોડુંક ચીઝ એડ કરશું. નોર્મલ પ્રોસેસ ચીઝ આવે છે એ જ. હવે આને આપણે મિક્સ કરી લઈશું. બરાબર. સ્ટફિંગ આપણું થોડું થીક જ રહેશે કારણ કે હંકડ આપણે યુઝ કર્યું છે, અને બીજા કોઈ આપણે વધારાના જે મસાલા છે એડ નથી કર્યા. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીએ અથવા મિક્સ હર્બ્સ પણ આપણે કરી શકીએ. તો બસ આપણું સ્ટફિંગ રેડી થઈ જાય છે. બસ આ સ્ટફિંગ થઈ ગયું છે. હવે આપણે સેન્ડવિચમાં આને ફિલ કરી દઈશું. ઓકે. અહીંયા મારા પાસે બ્રેડની સ્લાઇસ છે, એના પર આપણે ફિલ કરી દઈશું આ સ્ટફિંગને. આમાં આપણે બટર ચટણી કંઈ જ લગાવવાની જરૂર નથી. આ સેન્ડવિચ એના વગર જ એટલી ફ્લેવરફુલ હોય છે ને, લાગે એવું છે કે આમાં ઇન્ગ્રીડિયન્ટ એટલા બધા નથી, પણ તમે ખાશો ને તો આઈડિયા આવશે કે આ એટલી બધી ફ્લેવરફુલ છે કે ચટણીને કશાની જરૂર જ નથી પડતી. યસ. હવે આપણે બીજી બ્રેડની સ્લાઇસથી એને કવર કરી દઈશું. આ એક બહુ જ ઇઝી અને હેલ્ધી ઓપ્શન છે. ટિફિન ઓપ્શન પણ આપણે કહી શકીએ કે જો ટિફિનમાં પણ તમને બ્રેકફાસ્ટનો સમય નથી અને રાત્રે તમે આ રીતે દહીં બાંધીને રાખી દો તો સવારે તમે ટિફિનમાં પણ તરત જ પ્રિપરેશન રાત્રે કરી લીધી હોય બધી જ, તો તરત આપણે તૈયાર કરી શકીએ છીએ. અને ઇવન આ સેન્ડવિચને આપણે ટોસ્ટ કર્યા વગર પણ ખાઈ શકીએ છીએ. બધું ખવાય એવું જ છે, તો આપણે એ રીતે પણ ખાઈ શકીએ છીએ, પણ ટોસ્ટ કરશું તો થોડી વધારે મજા આવશે. આપણે તવા પર પહેલા તેલ નાખશું, સેન્ડવિચને શેકવાની છે એના માટે. અને આપણે ટોસ્ટરમાં પણ કરી શકીએ છીએ અને સાથે આ રીતે પણ આપણે તવા પર પણ તૈયાર કરી શકીએ છીએ. ઓઇલ જે લીધેલું છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા ઓઇલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. સાથે મેં થોડું બટર પણ લીધું છે. હવે એમાં આપણે થોડા તલ નાખવાના છે. અચ્છા. આ થોડું અલગ સ્ટેપ છે. ઓકે. અને થોડું ઓરેગેનો. ઓકે. એટલે બહારથી જે લેયર બને એ પણ એકદમ મોડું ના હોય, થોડું ટેસ્ટી રહે. અને જે તલ શેકાશે આ તેલને બટરમાં, એનો જે ક્રિસ્પી ટેસ્ટ આવશે ને એ બહુ જ મજા આવશે ખાવામાં. હવે આ સેન્ડવિચને આપણે શેકી લઈશું. બંને બાજુથી આપણે એને બરાબર ટોસ્ટ કરી દઈશું. આ સેન્ડવિચ આપણી શેકાઈ ગઈ છે, બંને બાજુથી એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે, તો હવે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે.
કર્ડ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી 4 થી 5 બ્રેડની સ્લાઇસ, 1 કપ ઘટ્ટ દહીં, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણું સમારેલું ગાજર, 2 ટેબલસ્પૂન લીલા મરચાં, 1 કપ મકાઈના દાણા, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, હાફ ટેબલસ્પૂન મરી પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. કર્ડ સેન્ડવિચ બની ગઈ છે. વાહ, બંને બાજુથી સરસ મજાની એવી ટોસ્ટ થઈને કર્ડ સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ હેલ્ધી ઓપ્શન ઘરે તૈયાર કરી શકો છો અને ચાહો તો અહીંયા વ્હીટ બ્રેડ કે પછી મલ્ટીગ્રેન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ સો મચ ડિમ્પલ, તમે આવ્યા અને બંને રેસિપી આજની તમે આપી એના માટે. એન્ડ આઈ વિશ કે તમે હજુ પણ બહુ જ બધી સરસ સરસ રેસિપીઝ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ અને સાથે તમે અહીંયા સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને ફેસબુક પેજને પણ તમે ફોલો કરી શકો છો. હું છું ધારા, ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.